તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ વધુ એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। તેમનો ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે। ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ માટે ગુજરાત આવશે। 15, 16 અને 17 મે અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે, જેમાં તેઓ સંસદીય વિસ્તાર અને મહત્વના પ્રોજેક્ટની સમીક્ષા બેઠક યોજશે। ગાંધીનગરના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્તમાં અમિતભાઈ શાહ હાજર રહેશે। 3 દિવસીય તેમનો કાર્યક્રમ ગોઠવાયો છે। 15, 16 અને 17 મેના રોજ તેઓ ગુજરાત પ્રવાસે રહેશે। આજ અંગે વિસ્તૃત વિગત આપશે ફોન લાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। જી નિકુંજ। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે। તેઓ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવશે। 15, 16 અને 17 મે ના રોજ 3 દિવસનો અમિત શાહનો ગુજરાત પ્રવાસ છે। તેઓ પોતાના સંસદીય વિસ્તારોના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટોની સમીક્ષા બેઠકો પણ કરશે અને ત્યારબાદ પોતાના સંસદીય વિસ્તારની અંદર જે વિકાસ કાર્યો છે તેનું ઉદ્ઘાટન અને લોકાર્પણ પણ કરવાના છે। ગાંધીનગર સંસદીય વિસ્તારની અંદર ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે, આ ઉપરાંત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે હોદ્દેદારો છે તેમની સાથે પણ તેઓની એક બેઠકનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।